હાલ કોરોનાને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। કોરોનાની સાઇડ ઇફેક્ટ સ્વરૂપે ઘણા દર્દીઓને મ્યુકરમાઇકોસિસ જેવી ગંભીર અને જીવલેણ બીમારી થતી હતી, ત્યારે ગાંધીનગર સિવિલમાં છેલ્લા 15 દિવસમાં આ મ્યુકરમાઇકોસિસ એટલે કે જે બ્લેક ફંગસના 2 દર્દીઓ પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે। આ બંને દર્દીઓને સિવિલના આઈસીયુમાં રાખવામાં આવ્યા છે અને તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે। એટલું જ નહીં, ફૂગ જીવલેણ તરીકે આગળ વધતા એક દર્દીની આંખ કાઢી નાખવી પડી છે અને કોરોના કાળ દરમિયાન ડાયાબિટીસ, સ્ટીરોઇડ, રેમડેસિવિરના જે ઇન્જેક્શન તથા ઓક્સિજન લેવાને કારણે દર્દીઓની ફૂગની બીમારી લાગતી હતી। આ ફૂગ મગજમાં જવાને કારણે દર્દીના મોત થવાના કિસ્સા પણ કોરોના બાદ સામે આવ્યા હતા, જેને લઈને પણ ફફડાટ ફેલાયો હતો કે ત્યારે છેલ્લા ફક્ત 15 દિવસમાં ગાંધીનગર સિવિલમાં આ મ્યુકરમાઇકોસિસના 2 કેસ પ્રકાશમાં આવ્યા છે, જેને પગલે સિવિલનું મેડિસિન, ENT તથા ઓપ્થેલ્મો ડિપાર્ટમેન્ટ એલર્ટ થઈ ગયું છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે વાણસ ગામના 55 વર્ષીય આધેડને સાઇનસથી આ ફૂગ આગળ વધી ગઈ હતી અને આંતરિક રીતે આ ફૂગ આગળ વધતા આંખ સુધી પહોંચતા ત્યાં 2 જ દિવસમાં સોજો આવી ગયો હતો, જેની ઊંડાણપૂર્વક નિદાન કરતા તેમને બ્લેક ફંગસ હોવાને પગલે સિવિલના આઈસીયુમાં દાખલ કરીને સઘન અને ખૂબ જ ખર્ચાળ સારવાર આપવામાં આવી રહી છે। આવી જ રીતે કડીમાં રહેતા 60 વર્ષીય પુરુષને પણ નાક અને આંખની ભાગે સોજા ચડી ગયા હતા અને અસહ્ય દુખાવો થતો હતો। એટલું જ નહીં, આ ફૂગ ચિંતાજનક રીતે આગળ વધી રહી હતી। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।